ભૂખી નદીના નવસર્જનનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે ખાદ્યમુહૂર્ત કરાયું. સૂકા ભટ્ટ પ્રદેશ તરીકે ઓળખાતા કચ્છમાં જળ સંચયના પ્રકલ્પો થકી ભવિષ્યમાં ખળખળ વહેતી નદીઓ જોવા મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે કચ્છની જળ સંપત્તિ અને જળ સંચયન સંદર્ભે જિલ્લાની ભૂખી નદી નવસર્જન પ્રોજેક્ટનો આજ રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે ગાંધીધામ ખાતે ખાદ્યમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલે પાણી વગરના પ્રદેશમાં બહાર ગયેલા પાણીદાર કચ્છી દાતાઓએ ભૂખી નદી નવસર્જન પ્રોજેક્ટ માટે 5 લાખથી 50 કરોડના આપેલ માતબલ દાનને બિરદાવ્યું હતું. એ ઉલ્લેખનીય છે કે સંજયભાઈ એંકરવાલાએ આ માટે રૂપિયા 50 કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે. કચ્છમાં જનભાગીદારીથી થતા જળ સંગ્રહના કામોમાં ક્યાંય પણ આર્થિક સહયોગની જરૂર પડશે તો રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર હર હંમેશ કટિબદ્ધ છે, એવો વિશ્વાસ કેન્દ્રીય મંત્રી શ્રી ઉપસ્થિત સામાજિક સંસ્થા, દાતાઓ તેમજ નાગરિકોને આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભૂખી નદીનો કાયાકલ્પ થવાથી નદીના પટમાં 32 કિલોમીટર વિસ્તારમાં આવતા 11 પ્રત્યક્ષ અને 14 પરોક્ષ ગામોમાં પાણી, ખેતી, પર્યાવરણ, લોકોની આવકમાં વધારો જેવા વિવિધ ક્ષેત્રોમાં ફાયદો થશે. ભૂગર્ભ જળ 15 મીટર સુધી ઊંચા આવશે. પાણીની સંગ્રહ ક્ષમતા 1.50 મિલી ઘન લીટર થશે. ઊંચાઈ વધતા 9,400 હેક્ટર પ્રત્યક્ષ અને 9,800 હેક્ટર પરોક્ષ જમીનને ફાયદો થતા ખેતીની આવકમાં 20% સુધી ઊંચી જશે. 50,000થી વધુ માનવ દિવસ અને કાયમી નોકરીઓના સર્જન સાથે રોજગાર વધશે.